અમદાવાદ બોપાલના ગરોડિયામાં માથું છુંદાયેલી હાલતમાં જમીન દલાલનો મૃતદેહ મળી આવ્યો। બોપાલ પોલીસની હદમાં હત્યાનો બીજો બનાવ સામે આવ્યો છે, જેમાં 65 વર્ષીય જમીન દલાલનો માથું છુંદાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે। જમીન દલાલ મોડે સુધી ઘરે પરત નહીં ફરતા પત્નીએ યુએસમાં રહેતા સંતાનો સાથે વાત કરતા તેમનો ફોન ટ્રેસ કરીને લોકેશન મેળવ્યું હતું। પ્રાપ્ત વિગત અનુસાર 65 વર્ષીય દીપકભાઈ દશરથભાઈ પટેલ નિવૃત્તિના સમયમાં જમીન દલાલીનું કામ કરતા હતા અને વિદેશ આવતા જતા હતા। તહેવારો હોવાથી તેઓ વિદેશથી ભારત આવ્યા હતા। ગઈકાલે 12 વાગ્યાની આસપાસ તેઓ એક મિત્ર સાથે બહાર ગયા હતા અને કલાકમાં આવી જઈશ તેમ પત્નીને જણાવ્યું હતું। જો કે મોડી રાત સુધી તેઓ પરત નહીં આવતા પત્નીને ચિંતા થઈ હતી અને તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ સંપર્ક થઈ શક્યો ન હતો। બોપાલના ગરોડિયા ગામની સીમમાં બતાવતું હતું, જેથી પરિવારજનો મળેલા લોકેશન પ્રમાણે ગરોડિયા ગામની સીમમાં પહોંચ્યા હતા, જ્યાં દીપકભાઈનું માથું છુંદાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। સમગ્ર બનાવ અંગે બોપાલ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી। પોલીસની સાથે એફએસએલની ટીમ પણ આવી પહોંચી હતી અને પુરાવા એકઠા કર્યા હતા। મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। બોપાલ પોલીસે બનાવ અંગે હત્યાનો ગુનો નોંધ્યો છે અને આરોપીને ઝડપવાની તજવીજ શરૂ કરી છે। યજ્ઞેશ ગોસ્વામી, અમદાવાદ। મેડમ, બોપાલમાં એક વધુ હત્યાની ઘટના સામે આવી છે। કોની હત્યા થઈ છે અને શું જાણવા મળે છે? બોપલ પોલીસ સ્ટેશન ખાતે એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે, જે ગોધાવી ગામ છે એના સર્વે નંબરમાં ઝાડી ઝાંખરામાંથી એક લાશ આશરે સવારે 9 વાગ્યાની આસપાસ મળી અને એ જે લાશ છે એના ઓળખીતા દ્વારા ફોન કરવામાં આવેલો અને બોપલ પોલીસ સ્ટેશનની સ્ટાફ તુરંત જ ત્યાં પહોંચી ગયેલો। વિગતો જણાતા એવું લાગેલું કે આ લાશનું મોઢું છૂંદી નાખવામાં આવેલું હતું અને બેકમાં પણ માથાની પાછળ પણ થોડી ઘણી ઈજાઓ હતી, જેના કારણે મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। લાશ આઈડેન્ટિફાઈ થતાં એના જે સગા છે એમના વેવાઈ એમણે પણ આ વસ્તુ જાણ કરી છે કે આ જે છે મરણ જનાર એ દીપકભાઈ દશરથભાઈ પટેલ છે, જે સરખેજ ખાતે પણ એમનું ઘર છે અને હેબતપુર ખાતે એમનું ઘર એક બંગલો છે, એમાં એ રહેતા હતા। એમના દીકરો અને દીકરી યુએસ ખાતે રહે છે, તેથી કેટલોક સમય તે યુએસ ખાતે પણ રહેતા હતા અને આશરે 2-2.5 મહિના પહેલાં જ એ અહીં આવેલા હતા તહેવાર નિમિત્તે। અને આ દરમિયાન ગઈકાલે રાત્રે એમણે એમના પત્નીને જણાવેલ કે હું આશરે 12-1 વાગે કે હું એક થોડું કામ પતાવીને આવું છું, એ રીતે એ ઘરની બહાર નીકળેલા હતા। ત્યારબાદ એમના પત્ની એમનો સતત સંપર્ક કર્યો રાત્રે, તો પણ એમનો ફોન એ રિસીવ નહોતા કરી શક્યા એમ જણાવેલ છે। મેસેજ અને ફોન બંને કરવા છતાં એ ટ્રેસ નહીં થયા, એટલે પછી એ બેને એમના દીકરા દીકરીને જાણ કરી અને એમના વેવાઈ જે છે અહીંયા જ રહે છે નજીકમાં, એટલે એ પણ એમની હેલ્પમાં આવી ગયેલા અને એમના ફોનનું લોકેશન ચેક કરતાં ઝાડી ઝાંખરામાં ગોધાવી ગામની હદમાંથી એમનો દેહ મળી આવેલો છે। આ બાબતે પોલીસની હાલ એસઓજી, એલસીબી તથા લોકલ પોલીસ સ્ટેશનની સર્વેલન્સની ટીમ લાગેલી છે અને ટૂંક જ સમયમાં અમે એમના ટેકનિકલ ડેટા અને અન્ય વિગતો પણ ચકાસી લઈશું અને ઝડપથી આ બાબતે ડિટેક્શન અમદાવાદ ગ્રામ્ય પોલીસ કરી લેશે। સર, જે મૃતક છે શું કામ ધંધો કરી રહ્યા છે અને કોની સાથે ખરીદી હાલ ઉંમરવાળા છે, થોડી રિટાયર્ડ ટાઈપની લાઈફ હતી એમની, પરંતુ નાના મોટા જમીનના જે સોદા હોય કે લેવેચની કામગીરી હોય તેમાં તેઓ રસ રાખતા હતા, એટલે જમીનની લેવેચની નાની મોટી કામગીરી એ કરતા હતા, પરંતુ મોટાભાગે દીકરા દીકરી પાસે તેઓ યુએસ રહેતા હતા। તેની વિગતો હાલ ચકાસવાની ચાલુ છે અને અમારી તમામ ટીમ લાગેલી છે, જે પણ ગાડીનો નંબર છે, આ ઉપરાંત એમણે કોની સાથે મોબાઈલથી વાત કરેલી છે, એમના સીડીઆર્સ, એમના રાતના લોકેશન્સ, એમની કોઈ ઇન્ટરનેટ યુઝેજ વગેરે માહિતીના આધારે ડિટેક્શનની પ્રક્રિયા હાલ ચાલુમાં છે।